नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक नवमो अधिकार सम्यक्त्वना विभिन्न लक्षणोनो मेळ पाना नंबर 329 पर सौथी छेल्लो प्रश्न છે ત્યારે કોઈ ઠેકાણે શાસ્ત્રોમાં અરહંત દેવ, નિર્ગ્રંથ ગુરુ અને હિંસાદી રહિત ધર્મના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે તે કેવી રીતે? નિશ્ચય સમ્યક દર્શનની પરિભાષા બતાવ્યા પછી હવે વ્યવહાર સમ્યક દર્શનની પરિભાષા બતાવે છે। નિશ્ચય સમ્યક દર્શનની પરિભાષામાં એ વાત બતાવી હતી કે 7 તત્વોની યથાર્થ શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે અને વ્યવહાર સમ્યક દર્શનની પરિભાષા બતાવતા કહે છે સાચા દેવ, ગુરુ અને ધર્મની યથાર્થ પ્રતીતિને સમ્યક દર્શન કહે છે। વાત એક જ છે, કારણ કે નિશ્ચય અને વ્યવહાર ભલે પરસ્પર વિરોધી લાગતા હોય પણ પરસ્પર વિરોધી છે નહીં। એ કેવી રીતે નથી એનું વર્ણન પણ અહીંયા કરશે। ઉત્તરમાં એને વાંચીએ। અરહંત દેવાદિકનું શ્રદ્ધાન થવાથી વા કુદેવાદીનું શ્રદ્ધાન દૂર થવાથી ગૃહિત મિથ્યાત્વનો અભાવ થાય છે। એ અપેક્ષાએ તેને સમ્યક દ્રષ્ટિ કહ્યો છે, પણ સમ્યક્ત્વનું સર્વથા લક્ષણ એ નથી, કારણ કે દ્રવ્યલિંગી મુનિ આદિ વ્યવહાર ધર્મના ધારક મિથ્યા દ્રષ્ટિઓને પણ એવું શ્રદ્ધાંતો હોય છે। આ લક્ષણ નહીં કહેવાય। સાચા દેવશાસ્ત્ર, ગુરુ અને ધર્મની યથાર્થ શ્રદ્ધા ને સમ્યક દર્શન કહ્યું તો છે પણ એને લક્ષણ નહીં કહેવાય। કેમ ન કહેવાય? કારણ કે 7મા અધિકારમાં 4 પ્રકારના મિથ્યા દ્રષ્ટિનું વર્ણન કર્યું। એમાં નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી ને ઉભયાભાસી ને સમ્યક્ત્વ સન્મુખ એ 4 પ્રકારના મિથ્યા દ્રષ્ટિનું વર્ણન કરતા એ વાત બતાવી કે આ 4 પ્રકારના મિથ્યા દ્રષ્ટિ એવા મિથ્યા દ્રષ્ટિ છે કે જે તલવારથી ગળું કાપી નાખે કોઈ તો પણ પોતે કુગદેવ, કુગુરુ, કુધર્મ ને કુશાસ્ત્ર ને મસ્તક ન ઝુકાવે, એટલી તો એની દ્રઢતા છે। તો એ તો મિથ્યા દ્રષ્ટિઓમાં પણ હોય છે, એટલા માટે સમ્યક દ્રષ્ટિ જીવનું લક્ષણ આ નથી। એક વાત બરાબર છે કે સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા વિના સમ્યક દર્શન નથી, પણ સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનું નામ જ સમ્યક દર્શન નથી। એક એ છે। કારણ કે લક્ષનો નિર્ણય નથી ને, એટલા માટે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના લક્ષ્ય આ સાચા દેવશાસ્ત્ર ગુરુ ધર્મની શ્રદ્ધા નથી। એ બાળકો 24 તીર્થંકરના નામ યાદ કરે છે, આ દેવના નામ યાદ કર્યા છે, પણ લક્ષ્યનો નિર્ણય નથી। લક્ષ્ય કંઈક પૂદગલનું છે, જીવનું લક્ષ્ય નથી। એમને લક્ષ્યનો નિર્ણય ત્યાં શું છે? ત્યાં સહજ શ્રદ્ધાન છે, ત્યાં તો સંવર અને નિર્જરા તત્વની એક, હા, એટલે
અહીંયા જે છે ગૃહિત મિથ્યાત્વનો અભાવ થાય છે. આ ગૃહિત લખ્યું છે એના ઉપર જોર છે, ખાલી મિથ્યાત્વ નથી લખ્યું. ગૃહિત મિથ્યાત્વનું છૂટવું એટલે સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા થવી, અને અગૃહિત મિથ્યાત્વનું છૂટવું એટલે સાત તત્વની યથાર્થ શ્રદ્ધા થવી. એટલે કે અત્યારે હું તમને એમ પૂછું કે તમારું ગૃહિત મિથ્યાત્વ છૂટ્યું કે અગૃહિત મિથ્યાત્વ છૂટ્યું, તમે કહેશો ગૃહિત મિથ્યાત્વ છૂટી ગયું. હવે અગૃહિત મિથ્યાત્વ છૂટવાનું બાકી છે, કારણ કે શરીરને તો પોતાનું માનીએ છે, પણ મહાવીર ભગવાન સિવાય હવે બીજે ક્યાંય મસ્તક ઝૂકતું નથી, પણ શરીરને પોતાનું માનવાનું છૂટતું નથી. તો એને કીધું છે કે ગૃહિત મિથ્યાત્વ પણ હજુ છૂટ્યું નથી, છુપ્યું છે. કારણ એ છે કે ગૃહિત મિથ્યાત્વ છૂટ્યું ત્યારે કહેવાય કે હવે અગૃહિત મિથ્યાત્વ પણ છૂટે. તમે એમ કહો કે હવે મહાવીર ભગવાન છે હું કોઈને માનતા નથી, અમારા તો દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ, અહીંથી મરીને મુસ્લિમમાં જન્મ નહીં થાય એમ નહીં સમજતા, થશે, થઈ શકે, કેમ ન થાય, પણ થશે તો ત્યાં અલ્લાહ ખુદાને માનશો કે નહીં? તો માનશો તો છૂટી ગયું તું ગૃહિત મિથ્યાત્વ, આવ્યું ક્યાંથી? એટલે અહીંયા ખાસ એક શબ્દનો પ્રયોગ કર્યો, ગૃહિત મિથ્યાત્વ છૂટ્યું નથી, છુપ્યું છે, આ દબાયેલું પડ્યું છે, ખાલી ટેમ્પરરી અત્યારે એવી રીતે ઢંકાઈ ગયું છે કે જેવો અવસર એવો આવે કે પાછું ગૃહિત મિથ્યાત્વ ઊભું થવાનું છે, કોઈ એવો યોગ થતા. એટલે કીધું કે જેવી રીતે કોઈ વ્યક્તિ, તમે તમારા મમ્મી પપ્પાને પગે લાગો છો, હું મારા મમ્મી પપ્પાને પગે લાગુ, તમે તમારા મમ્મી પપ્પાને પગે લાગો, બધા એવી રીતે કરે છે. એવી જ રીતે જે કુળમાં જન્મ્યા એના નામ યાદ કરી લીધા, 24 તીર્થંકરોના નામ યાદ કર્યા, કોઈએ 24 અવતારના નામ યાદ કરી લીધા, કોઈ અલ્લાહ ખુદાને, બાઇબલને, કોઈએ કુરાનને, એ રીતે યાદ કરી લીધું. દરેક જીવ કુળ પરંપરાથી યાદ કરે છે, તે જીવ ધર્મને પામતો નથી. સ્વરૂપને સમજ્યો નથી. સ્વરૂપને સમજીને જો નિર્ણય કર્યો હોય તો અલ્લાહને માનવામાં પણ મને કોઈ ફરક નથી જો વિતરાગી હોય, અને મહાવીર ભગવાનને હું માનીશ નહીં જો વિતરાગી ન હોય. ત્યાં સ્વરૂપની દ્રષ્ટિએ નિર્ણય કરે છે. એટલા માટે સાચું સ્વરૂપ નથી સમજાયું ને. એટલે અંતરમાં શું ચાલે છે, સ્વરૂપનો નિર્ણય થયા પછી પોતાના અંતરમાં ભાવ સહિત એનું ભાષણ થાય, ભાવ ભાષણ થાય. સામે વિતરાગી સ્વરૂપ દેખતા તે પોતાનામાં પણ જે વિતરાગતાનો અંશ પ્રગટ થયો છે એ વિતરાગતાના અંશનો પણ અનુભવ થાય. એ વિતરાગતાના અંશને અનુભવવું એ જ સાચા દેવ પર દ્રષ્ટિ કરી અને દ્રષ્ટિ કરવાનું ફળ એ જીવને મળ્યું. એટલે કે સાચા દેવ, સાચા શાસ્ત્ર, સાચા ગુરુ ની સાચી શ્રદ્ધાનો અર્થ એ છે કે પોતે સાત તત્વની યથાર્થ શ્રદ્ધા થાય, એને અહીંયા કહે છે. કારણ કે તમે હાથ જોડતા હો, તમારું મસ્તક ઝૂકતું હોય, તમે વંદન કરતા હો, પણ તમારા અંદર આનંદ પણ પ્રગટતો હોય. એ આનંદ શેનો છે? વિતરાગ ભાવનો તો આનંદ નથી, આ રાગનો આનંદ છે, વિકલ્પની પૂર્તિનો આનંદ છે, પોતાના કશાય ભાવનો જ આનંદ છે, કઈ નથી. એટલા માટે મોટા ભાગે એ જ થતું હોય છે, ધર્મ પામવાનો ભાવ ઓછો છે. એક પ્રકારથી જૈન કુળમાં જન્મ્યા છીએ એટલા માટે બધાના ઘરે ધર્મના સાહેબ ભણાવવા આવે છે. મારા ઘરે પણ આવે તો એવું લાગે કે જૈન ધર્મમાં આવે છે. તમે કેમ ફટાફટ બોલી ગયા, અમારા ઘરે આવે છે સાહેબ, કેમ તમે છુપાવી ન શક્યા એ વાતને? કારણ કે બતાવતા પણ હર્ષ થાય કે અમે જૈન છીએ ને અમારા ઘરે જૈન ધર્મનું ભણાવવા એક સાહેબ આવે છે છોકરાઓને. કારણ કે એમાં ગર્વ અનુભવીએ છીએ, બીજું કઈ નથી. એમાં ધાર્મિક બનાવવાનો ભાવ નથી, પણ પોતાની કુળ પરંપરા જે ચાલે છે અમે એને ફેલાવવાનું કામ કરી રહ્યા છે, બીજું કઈ નથી કરતા. ભાવ કંઈક અલગ છે, બારમાં વર્તન કંઈક અલગ છે, આપણા અભિવ્યક્તિ જે થઈ એ અલગ છે. એક બેન એક સાધુ મહાત્માનું પ્રવચન સાંભળતા ને પ્રવચન સાંભળતા આંખમાંથી આંસુની ધારા છૂટે દરેક પ્રવચનમાં, ને બીજા કોઈને ન છૂટે, એ બેનને જ છૂટે એટલા આંસુ. અને કોઈ પ્રવચનમાં કઈ વિષય પણ એવો ન હોય કે ગંભીર વિષય આવ્યો હોય કે આંસુ આવે. એટલે સાધુ મહાત્માએ જ પૂછ્યું કે આટલી ભક્તિ તો આજ સુધી મેં કોઈ ભક્તની નથી જોઈ, આટલી ભક્તિ તમને મારા પ્રત્યે?
એ બેને કીધું કે ખરેખર એક વાત બતાવું, મને નહીં. અચ્છા, અહીંયા ખરેખર એ વાત તમને બતાવું કે હકીકત શું છે. હકીકત એ છે કે મારા ઘરે 2 વર્ષ પહેલા એક બકરો પાળ્યો હતો. એ બકરાની દાઢી પણ તમારી જેવી હતી. તમને જોતા મને મારો બકરો મરી ગયો એ યાદ આવે છે. અરે મારો બકરો. ભાવ તો એવા છે, અભિવ્યક્તિ એવી છે, અંતરને કોઈ ઓળખતું નથી. કારણ કે બહારના લક્ષણોથી આ એવું જ છે. તમે જયારે હાથ જોડો મહાવીર ભગવાન, મહાવીર ભગવાન, અંદરમાં કયો ભાવ છે કઈ ખબર જ નથી. કોઈ વિતરાગતાની મહિમા થોડી છે. ત્યાં તો પોતાના રાગની પૂર્તિ છે. બસ જેટલો જલ્દી જાઉં જલ્દી પાછું આવું, બસ બીજું કઈ નથી. એટલા માટે લક્ષનો નિર્ણય જેને થયો છે સમ્યક દ્રષ્ટિને, અને સમ્યક દ્રષ્ટિને 7 તત્વની યથાર્થ પ્રતીતિ છે એ વાતને અહીંયા બતાવે છે. અથવા જેમ અણુવ્રત મહાવ્રત હોય છતાં દેશ ચારિત્ર સકલ ચારિત્ર હોય વા ન હોય, પરંતુ અણુવ્રત થયા વિના દેશ ચારિત્ર તથા મહાવ્રત થયા વિના સકલ ચારિત્ર કદી પણ હોય નહીં. માટે એ વ્રતોને અન્વયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી તેને ચારિત્ર કહ્યું છે. આજે અણુવ્રત મહાવ્રત જે પર પદાર્થોને છોડવા માટેની વાત છે, અહીંયા કે છે પર પદાર્થોને છોડવાની વાત નથી, પણ પોતાનો રાગ એના પ્રત્યે છોડવાની વાત છે. એનું નામ ચારિત્ર છે, એનું નામ અણુવ્રત છે, એનું નામ મહાવ્રત છે. પણ રાગ પણ ત્યારે જ છૂટે જ્યારે એની અસારતા સમજમાં આવે. અસારતા નથી સમજાતી, એટલે જ આજે જે ચર્ચા આવી કે બજારમાંથી ખરીદેલી જે વસ્તુ છે એ વસ્તુને નવી ખરીદેલી વસ્તુ ઉપર નજર કેટલી વાર વધારે જાય છે. વિચારોમાં કેટલી વાર એ વસ્તુ યાદ આવે છે. નવી નવી હશે ત્યાં સુધી યાદ આવશે, પછી એ વસ્તુ બિલકુલ જૂની થઈ ગઈ, પછી યાદ નહીં આવે. તમે આજે જે નવી પ્રોપર્ટી ખરીદી છે દિવસમાં 10 વાર યાદ આવશે, પણ જૂની પ્રોપર્ટી યાદ પણ નહીં આવે કે ત્યાં પડી છે, ધૂળ ખાઈ રહી છે. પણ એ વિચાર નથી કરતા જેમ જૂની આજે યાદ આવતી નથી, આ પણ કાલે જૂની થવાની છે. કારણ કે આજે જેને હું જૂની કહું છું એ ગઈકાલે નવી જ હતી, જેના હું દિવસમાં 10 વાર વિચાર કરતો હતો. એ સ્વરૂપને ઊંડાણથી સ્પર્શીને જ્યાં સુધી ન અનુભવે ત્યાં સુધી એ વસ્તુ પ્રત્યેની અસારતાનો બોધ ન થાય. જે વસ્તુને હું મારા ઘરમાં ભેગી કરું છું ને મૂકું છું, એમ લાગે છે કે આટલી વસ્તુઓનો માલિક કોણ, કે એના ઉપર નામ લાગ્યું છે દરવાજા પર આ મારું. આ બધું ઘર નહીં, ઘરમાં રાખેલી વસ્તુઓનો માલિક હું છું. પણ એક ક્ષણ માટે આપણે એવો વિચાર કરતા નથી કે જે વસ્તુઓનો માલિક બનવાનો જ મેં ભાવ કર્યો હતો એ જ વસ્તુનો હું ગુલામ બન્યો, બીજી કોઈ વસ્તુનો ગુલામ ન બન્યો. કારણ કે બીજી વસ્તુને બચાવવાનો મને ભાવ જ નથી. 2 પ્રકારનું બંધન છે. જ્યારે કોઈ પતિ પોતાની પત્ની પર એને પત્નીને બંધનમાં લાવવા માંગે છે કે બધું મારું કયું કરે, એ મારા અંડરમાં રહે, ત્યારે પત્ની અંડરમાં રહે તો એનો મતલબ એમ નથી કે પોતાના અંડરમાં રહે. વાત એ છે કે પોતે એનો ગુલામ બન્યો છે. કારણ કે એને અંડરમાં રાખવા માટે પોતે તો ત્યાં લક્ષ તો રાખવું પડશે ને, ધ્યાન તો વારંવાર લઈ જવું પડશે કે નહીં, એના વિચારોમાં ગૂંથાઈને રહેવું પડશે કે નહીં. જેલની અંદર જે કેદીઓ પુરાયેલા છે એ પણ બંધાયેલા છે, અને ઝેરની બહાર રહેલા ચોકીદારો પણ એટલા જ બંધાયેલા છે. વધારે બંધન તો બહારના ચોકીદારોનું એટલે છે કારણ કે અંદરના તો ક્યારેક છૂટવાની પણ કોશિશ કરશે તોડીને. આ બહારનાને તો એ વિકલ્પ પણ નથી આવતો, એને તો બંધન બંધન જ છે. એકનું બંધન દ્રશ્ય છે, બીજાનું બંધન અદ્રશ્ય છે. એકની ગુલામી દેખાઈ જાય એવી છે, બીજાની ગુલામી દેખાતી નથી એવી છે. તમારી ફેક્ટરીમાં 1000 વર્કર કામ કરે છે, તમે એના માલિક છો, એ તમારા ગુલામ છે. એ ગુલામી દેખાય છે, એ દ્રશ્ય છે, પણ તમારે પણ એની ગુલામી કરવી પડે છે. કારણ કે નહીં આવે તો તમે અધૂરું કામ, તમારું કામ પતશે નહીં. તો એ ગુલામી અદ્રશ્ય છે. અદ્રશ્ય ગુલામી આપણને દેખાતી નથી, એટલે એનામાંથી છૂટવાનો ભાવ પણ આવતો નથી. કહેવાનો અર્થ એ છે કે 2 પ્રકારની વાત છે, એ એક દ્રશ્ય અને એક અદ્રશ્ય. અહીંયા એ કહે છે કે પર વસ્તુને છોડ્યા પહેલા
પર વસ્તુની પરતંત્રતાનો અંદરમાં બોધ થાય. અને આ બોધ જીવનની દરેક ઘટનાઓને સૂક્ષ્મ રૂપે જ્યારે તત્વ વિચાર કરીને દેખે ત્યારે થાય છે, એના વગર નથી થતો. આના માટે સૂક્ષ્મ ચિંતનની જરૂર છે, એના વગર નહીં થાય. કે જે વસ્તુઓ ને હું ભેગી કરું છું સુખના માટે, એ વસ્તુ મારા વિકલ્પો સિવાય મને આજ સુધી મળ્યું શું? વિકલ્પો જ વધ્યા, વિકલ્પોના વધવા સિવાય પ્રાપ્ત શું થયું? એટલે જાગૃતિ એ રહે કે વસ્તુઓને ભેગી કરતી વખતે પણ વસ્તુઓ પ્રત્યેની જે આપણી વૃત્તિ છે એને પોતે નિરખે. ભોગ સમાપ્ત થયા પછી ત્યારે પ્રતિજ્ઞા નહીં કરો, ત્યારે બસ માત્ર એક વિચાર કરો, આવું જ કેટલી વાર થઈ ચૂક્યું હતું. બીજું કોઈ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ પ્રતિજ્ઞા નહીં, કોઈ સોગંદ નહીં ખાતા. એ ભોગ પૂરો થયો, હવેથી આવા ભોગમાં કંઈ પડવું નથી, કારણ કે કંઈ ન મળ્યું, કંઈ નહીં. એક વિચાર જ, બીજું કંઈ નહીં, નથિંગ, જસ્ટ રિમેમ્બર. અત્યાર સુધી આવું જ કર્યું હતું, હાથમાં શું આવ્યું? આ શું થઈ રહ્યું છે એ પરિણામોનો જો વિચાર કરે ને, અંદરમાં પ્રોસેસ ચાલુ થઈ ગઈ. એક વિચાર જ આવા પ્રકાર, ત્યારે આપણે ઊંધેથી શરૂઆત કરીએ છીએ, હવે તો આમાં પડવું જ નથી, આમાં તો કઈ મળ નહીં, ખાલી બસ આ જે ચાલી રહ્યું છે આ શું? સવારે ઉઠતા જે વિચાર ચાલે, રોજ આંખ તો ખુલે છે, જાગું તો છું, પણ આનું આજ તે આ શું ચાલી રહ્યું છે? એકવાર જો વિચાર પણ કરે, વિચારથી શરૂઆત થશે. દરેકે દરેક વસ્તુઓ કે જે વસ્તુઓની પાછળ હું ભાગું છું, એ વસ્તુઓની પાછળ ભાગતા હાથમાં કઈ ન આવ્યું, ખાલી હાથ હતા. જ્યારે અંત આવ્યો ત્યારે હાથ ખાલી હતા. હારવામ જીત પછી હાર જ લખાયેલી હતી. વાત તો એ જ છે. કોઈ વ્યક્તિ ફૂલની દુકાન પર હાર લેવા ક્યારે જાય છે? જીત્યા પછી જ જાય છે. જીત પછી હાર હોય છે. જીવનમાં પણ એવું જ છે, જીત પછી જ હાર હોય છે. એ હાર હોય છે, હાર દેખાતી નથી. આપણે જેટલું પણ ભેગું કરવા માટે ગયા, છેલ્લે એ હારીને જ પાછા આવ્યા, એ વિચાર નથી આવતો. ડાયોજનીસ ના જીવનનો આ કિસ્સો છે કે અમુક ડાકુઓનું ગ્રુપ એને બંદી બનાવવા માટે પકડવા ગયું. એનું કામ જ હતું ડાકુઓનું કે એને બંદી બનાવે લોકોને, અને ગામના ચોરા પર રાખીને એની હરાજી કરે. જે માણસને બંદી બનાવી દીધો, લોકો બોલો આના આટલા પૈસા, હા ગુલામના, આ ગુલામ બનાવે. તો એમાં એક વાર ભૂલથી ડાયોજનીસ નો પણ એવો મારો આવી ગયો. જયારે ડાયોજનીસ ને પૂછ્યું કે ચલો હવે તમને શેનાથી બાંધીએ, સાંકળથી કે દોરડાથી? ડાયોજનીસે કીધું કે બાંધવાની જરૂર નથી. ક્યાં જવાનું છે મને કહો, હું આવું છું. આ બધું શું કામ કરો છો? કે હું આવવા તૈયાર છું. ચાલ. અને એ ટુકડી પણ સાથે હતી. ટુકડીનું ધ્યાન વારંવાર ડાયોજનીસ ઉપર. ત્યાં ચોરા પર ભેગા થયા. જયારે સ્ટેજ ઉપર એને રાખ્યા ને કીધું, બોલો આજે આ ગુલામને લઈને આવ્યા છીએ, આની બોલી આટલી. ત્યારે ડાયોજનીસે કીધું કે આમાં એક ખાલી કરેક્શન કરી દો, ગુલામ નહીં કહો, એક માલિકને લઈને આજે આવ્યા છીએ. કારણ કે જયારે આપણે આવતા હતા ત્યારે મારું ધ્યાન તમારા પર એક પળ માટે નતું ગયું, તમારું ધ્યાન મારા પર હતું. તમે મારા ગુલામ હતા, તમારે મારા તરફ નજર કરવી પડતી હતી, મારે કઈ નતું, હું મારી મસ્તીમાં આવતો હતો. જેને આપણે માલિક કહીએ છીએ, જેને ગુલામ કહીએ છીએ, ગુલામ નથી, એ જ માલિક બન્યો છે. કારણ કે એને પરની પડી નથી, આને પરની પડી છે. એટલા માટે તે શાસ્ત્રોમાં આ બધી વાત ઉપર તમે જયારે સૂક્ષ્મતાથી વિચાર કરો, અહીંયા જે વ્રતની વાત કરી છે ને, શાસ્ત્રોમાં સત્વા સૂત્રમાં આવશે સૂત્ર, પરિગ્રહને નરકાયુ બંધનું કારણ કીધું છે. એક બાજુ તમે એમ કહો છો કે કાનજી સ્વામી મારા આદર્શ છે, તો એકવાર કાનજી સ્વામી જેવું જીવન જીવવાની કોશિશ કેમ નથી કરતા?
બીજી બાજુ એમ કહો છો ચંપાબેન જયશ્રીબેન મારા આદર્શ છે તો એમના જેવું જીવન કેમ નથી જીવતા? શ્રીમદ રાજચંદ્રજી મારા આદર્શ છે તો લાવ ને એમના જેવું હું અપરિગ્રહી તો થાવ. આદર્શની તો લિસ્ટ બહુ મોટી બનાવી છે, આચરણ એકના જેવું પણ નથી. એ બધો જ ખાલી એક દંભ છે કે મને આદર્શ મેં માન્યા છે. નરકાયું બંધનું કારણ એટલે કીધું પરિગ્રહ રાખવામાં શું એટલું મોટું પાપ છો કે નરકમાં જાય? 7મા નરકમાં પણ લઈને જાય એનું કારણ એ બતાવ્યું કે પરિગ્રહ એ 5મા નંબરનું પાપ છે. હિંસા નહીં કીધું, જૂઠ નહીં કીધું, ચોરી નહીં કીધું, પરિગ્રહ કુશીલ નહીં કીધું, પરિગ્રહ કીધું. સવાલ થવો જોઈએ કારણ કે નરક જેવું નરક આ બાકીના કોઈ 4 પાપથી નહીં ને પરિગ્રહ નામના પાપથી. તો કહે છે કે પરિગ્રહ નામના પાપમાં તે 4 પાપ છુપાયેલા છે. એટલા માટે પરિગ્રહને નરકનું કારણ કીધું છે. તમારા તિજોરીમાં આજે જે 10 સાડી પડેલી છે એ જે સિલ્કની સાડી છે એમાં અત્યારે કોઈ જીવ મરતા નથી, ખાલી પરિગ્રહ તમે 10 સાડીનો રાખ્યો છે. પણ એનું મેન્યુફેક્ચરિંગ થયું એમાં જેટલી હિંસા થઈ હતી આ બધી ઇન્ક્લુડ છે અત્યારે એ પરિગ્રહમાં. એનું પાપનો બંધ થઈ રહ્યો છે. ખાલી એટલા ટાઈમ પૂરતો જ પાપનો બંધ હોત તો એકવાર તો હિંસા થઈ ગઈ. હવે પહેરો, વર્ષ સુધી પહેરો, 10 વર્ષ સુધી પહેરો, 20 વર્ષ સુધી પહેરો, હિંસા તો થઈ જ ગઈ છે. પણ કેમ કીધું કે જ્યારે તમે જાણ્યું કે આ હિંસક છે હવે છોડો. કારણ કે જ્યાં સુધી પરિગ્રહ રૂપે છે ત્યાં સુધી એની હિંસામાં જેટલું પાપ હતું એ બધું અંદર ગર્ભિત છે. એટલે પરિગ્રહને નરકનું કારણ કે હિંસા જેટલી થઈ કે પરિગ્રહ તમે સરસ મજાના શોપીસ રાખ્યા છે, શોપીસ રાખવામાં કઈ પરિગ્રહમાં કોઈ પાપ ન હોવું જોઈએ. પણ ખાસ વાત એ છે કે એ ફેક્ટરીમાં જેટલા પણ કાસ્ટિંગ કરતી વખતે 1100 ટેમ્પરેચરમાં 1200 ટેમ્પરેચરમાં સોનું જે ગરમ થતું હતું ને એમાં જે જીવોનો ઘાત થતો હતો એ હિંસા બધી આ પરિગ્રહમાં ગર્ભિત છે. આ સમયે કોઈ હિંસા નથી, સરસ મજાની વસ્તુ પડી છે. તત્વસૂત્રમાં એટલી સૂક્ષ્મતા બતાવી છે. નહીં તો ખાલી વસ્તુ બાજુમાં આપણા બાજુમાં પડી હોય એને નરકનું કારણ ન કે 7મા નરકમાં લઈ જનાનું કારણ. ચક્રવર્તીનો 6 ખંડનો વૈભવ 7મા નરકનું કારણ કેમ બને છે? કારણ કે ખાલી 6 ખંડનો વૈભવ ને પણ 6 ખંડને જીતવા માટે જે યુદ્ધ કર્યા ને હિંસા એ બધી અંદર ઇન્ક્લુડ છે. જેટલું ખોટું પણ બોલ્યા હતા એ પણ અંદર ઇન્ક્લુડ છે. જેટલી ચોરી કરી હતી એ પણ અંદરમાં ઇન્ક્લુડ છે. પછી ઇન્કમ ટેક્સની હોય, સેલ ટેક્સની હોય કે પછી કોઈ પણ ટેક્સની હોય. અને બાયર્સ લોકોને એ અંદરમાં પોતે એટ્રેક્ટ કરવા માટે જેટલી છોકરીઓ પણ મોકલી, કુશીલનું પણ સેવન કરાવરાવ્યું. આ બધા પાપ એ પરિગ્રહ ભેગો કર્યો, એક શોપીસ પડેલો છે, એ બધા પાપ કરેલા હતા, કરાવેલા હતા વસ્તુને ભેગી કરવા માટે. એટલા માટે અહીંયા કહે છે કે વ્રતને સમજ્યા પહેલા આ પાપને પહેલા સમજી લે. અને પાપને સમજ્યા પહેલા એ પાપ જે થાય છે એ કઈ વૃત્તિથી થાય છે એના સ્વરૂપને પહેલા સમજી લે. બહુ સૂક્ષ્મ સ્વરૂપ છે. અને આ સ્વરૂપને જે સૂક્ષ્મતાથી સમજી લે છે એ જીવની દોડ પછી સહેજે ધીમે ધીમે રોકાવા લાગે છે. કારણ કે એ સમયે પછી એને એ લાગે છે કે મરતી વખતે આ બધી વસ્તુ જે છે એ વસ્તુઓ બાજુમાં જેટલી વધારે હશે આ બધું જ અંદર ગર્ભિત છે. પાપ એકવાર થઈ ગયું છે. આજે માનો તમે કોઈ વસ્તુ ચોરીની વસ્તુ અહીંયા પડી છે, આ વસ્તુ ચોરી લીધી ને અહીંયા પડેલી વસ્તુ છે, ચોરીથી મહિના પહેલાના અત્યારે પડેલી છે. એના પાપનો બંધ અત્યારે પણ થાય. એના પાપનો બંધ અત્યારે થાય. એમ કે હવે તો કઈ નથી કરતા, યાદ પણ નથી આવતી, પણ બંધ અત્યારે થાય. એટલા માટે અત્યારે થાય કારણ કે તમે એને તમારા પોઝિશનમાં રાખી તમારે એને આપી દો પાછી જેની છે એની, ત્યારથી બંધ અટકી જશે. ખાસ વાત એ છે કે એ વસ્તુ પ્રત્યેની આસક્તિ, આપણે પાપ લગાડવું નથી અને વસ્તુ છોડવી પણ નથી, બે કામ ભેગા કરવા છે. નવો પાપ ન લાગે એનો ઉપાય બતાવો અને આ વસ્તુ અહીંયા ઘરમાં જ પડી રહે એની સાથેનો ઉપાય બતાવો. એનો કોઈ ઉપાય નથી. આ બધાનો એક જ આધાર છે. છેલ્લે આમાં એ બતાવશે મૃત્યુ નજરની સામે દેખાતું નથી એટલે હજી આ દોડધામ ચાલી રહી છે. મૃત્યુ નજરની સામે દેખાતું નથી એનો વિચાર પણ આવે ત્યારે પોતાના યુક્તિને તર્ક અંદરમાં એવા ચાલતા હોય છે જ્યારે ત્યારે એમ જ માને છે કે બસ હું બહુ મોટો ઊંડો ચિંતક છું. ત્યારે કુંકુંદાચાર્યનું ચિંતન એક બાજુ રહી જાય છે. ત્યારે પોતાને એટલો શ્રેષ્ઠ માને છે ત્યારે એ વિચાર પણ નથી આવતો. હમણાં જ ગામમાં એક વ્યક્તિની એક ઘટના ઘટી. 80 વર્ષના દાદાજીના દીકરાનો દીકરો 25 વર્ષનો ગુજરી ગયો, મરણ થયું. બહુ દુઃખી થતા હતા. એને વાત કરી, આવીને એટલા રડ્યા કે બસ 25 વર્ષનો દીકરો
મરી ગયો, કે જેના માટે વિચાર પણ નતો કર્યો કે આવું થશે. આવું કેમ? મને આવા પ્રશ્ન વારંવાર થાય છે કે 25 વર્ષે કેમ મરી ગયો? ત્યારે મેં પણ એને આ જ પ્રશ્ન પૂછ્યો કે મને એ પ્રશ્ન થાય છે કે તમે 80 વર્ષે હજી કેમ નથી મર્યા? કારણ કે મરવું જે છે એ તો નિશ્ચિત છે, નથી નિશ્ચિત તો એ કે ન મરવું. એમાં આશ્ચર્ય થાય કે કેમ ન મરણ થયું. કોઈ વ્યક્તિ જો ન મરે તો આશ્ચર્ય થાય કે હજી મરણ કેમ નથી આવતું. મરણમાં આશ્ચર્ય ન થાય. એટલે એક વાત યાદ રાખજો કે જો કીડી પણ તમારી બાજુમાં મરતી હોય, કે માખી મરતી હોય, મકોડો મરતો હોય, પ્રત્યેક મરણ એ મારા મરણની સૂચના આપે છે, એનો સંકેત આપે છે કે આ મારું મરણ. પણ ખાસ કરીને જેનું મરણ થયું એના મરણના વિચારોમાં આપણે એટલા લાગેલા હોઈએ છીએ કે આપણું મરણ એનો વિચાર જ નથી આવતો. સ્મશાનમાં જયારે જઈએ છીએ ત્યારે એ માણસ જે મરી ગયા એની વાતો આપણે કરીએ છીએ કે ભાઈ બહુ ભલા હતા ને આમ હતું ને તેમ હતું. એ વાતો કરીને મારું મરણ એનો વિચાર જ છુપી દઈએ છીએ, ઢાંકી દઈએ છીએ. બીજાના મરણ વખતે બીજાના મરણની વાતો કરીને પોતાના મરણને ઢાંકી દઈએ છીએ. એ તો એવો ઉત્તમ અવસર હતો કે પોતાના મરણનો એક સંકેત ત્યારે મળતો હતો. એ સંકેતને પણ જાણી જોઈને ઢાંક્યો. એટલે જ આપણે સ્મશાન પણ એટલા સુંદર, એવા શણગારેલા, એવા ફૂલથી સજેલા બનાવ્યા કે એ બોધ પણ ન થાય કે મૃત્યુ એક એવી ઘટના છે કે જે વૈરાગ્યની ઉત્પન્ન કરાવવા વાળી છે. કદાચ એ ફૂલોના હારની અંદર ને ફૂલોના ઢગલામાં હું મૃત્યુને ઢાંકી દઉં, કદાચ જો ઢંકાઈ જાય તો કોશિશ તો આપણી એ જ છે કે એને દેખવું ન પડે. કદાચ આ બધું સારો શણગાર મૃત્યુને ઢંકાડી. એક વાર જો એ વિચાર આવે કે પ્રત્યેક વ્યક્તિનું, પ્રત્યેક જીવ માત્રના મૃત્યુને દેખતી વખતે આ મૃત્યુનો સંકેત છે, તો વસ્તુની પાછળની દોડ છે મંદ પડ્યા વગર રહે જ નહીં. અને એના માટે નિરંતર આ તત્વ વિચારને સ્વાધ્યાયની જરૂર છે. એટલે અહીંયા એ કહેશે વ્રત પછી લેજો. વસ્તુ મારે ઘરમાં ઓછી રાખવી છે પછી, વસ્તુ મારે બધી છોડી દેવી છે એ વાત પછી. પેલા તો એ જ વાત દેખાય, એ જ વાત અંદરમાં સમજાય, એની અસારતાનો બોધ થાય. હજી અસારતા નથી લાગતી. બીજો એટલો મહાન લાગે છે, બીજાની એટલી મહિમા લાગે છે. કારણ કે જે વસ્તુ તમે બજારમાંથી લઈને આવો છો ને ત્યારે તમારી નજરમાં એ વસ્તુ દિવસમાં 10 વાર યાદ આવે છે. કારણ કે તમારી નજરમાં કોઈ બીજો છે, બીજો છે એટલા માટે તમને આ વસ્તુ યાદ આવે છે કે હું આને પણ બતાવીશ. સારા કપડા લાવવાનો મતલબ શું છે? તમે દિવસમાં 2 વાર કપડા બદલો, 4 વાર બદલો, તમારી મહાનતા નથી બતાવતા. તમારા અંદરનું દુઃખ બતાવો છો, પીડા બતાવો છો, આકુળતા બતાવો છો. તમારા અંદરમાં કેટલું ખાલીપણું ભરેલું પડ્યું છે અને પોતાના આત્માની પરિપૂર્ણતાનો કેટલો અસ્વીકાર છે એ વાત જ બતાવો છો. લાગતું હોય કે હું પોતાને કેટલો મહાન બતાવું છું. એકવાર વિચાર તો કરીએ કે જ્યારે આપણે પોતાના વિશે કંઈક બતાવીએ છીએ ત્યારે બતાવતી વખતે આપણે શું બતાવીએ છીએ એનો આપણને વિચાર જ નથી આવતો. છુપે ઊંડે એવું ક્યાંક પડેલું છે કે આમાં ક્યાંક મોટાપણું છે. તમને જેમ લાગતું હોય કે આમાં મારું નીચાપણું છે તો તમે બતાવશો જ નહીં. તમારા મોઢેથી નીકળે નહીં કે આ વાત બતાવવા જેવી નથી. કારણ કે આમાં તો કઈ શોભા આપે એવું કઈ કામ થોડું છે. આ બતાવવા જેવું નથી. પણ એમાં ક્યાંક ઊંડે એમ લાગે છે. હું તમને એમ કહું કે આ વ્યવહારમાં ક્યાં પડ્યા? તમે મને કીધું ને મોટા ઘરના વ્યવહાર બહુ મોટા જ હોય છે. એ વાત સાચી છે, પણ આ બતાવતી વખતે તમારા અંદર કયો ભાવ હતો? અંદરમાં જો ત્રાસ ભાવ હોય તો અહીંયા હોય જ નહીં. નિયમથી ન હોય, અહીંયા બેઠો જ ન હોય, પૂરેપૂરી મજા લેતો હોય. અને બહારમાં જો એમ લાગતું હોય કે ત્રાસ ભાવ છે તો અંદરમાં એ બીજા સાથે નહીં, પોતા સાથે દમ છે. સ્વીકાર કરે કે હજુ મને આમાં બહુ રસ પડ્યો છે, મને પરની બહુ મહિમા છે, વિષયોની વાસનામાં હજી પણ એક આશા છે. એક વ્યક્તિના જીવનમાં 3 વાર લગ્ન થયા, 3 પત્ની છોડીને ગઈ. જ્યારે 4થી વાર લગ્ન થયા ત્યારે લોકોને વિચાર આવ્યો કે લાવ કંઈક ભેટ આપવા જઈએ, પણ શું આપવું? કારણ કે 3 વાર લગ્ન થયા અને 3 વાર આપ્યું પછી કેટલી વાર આપે લોકો? તો 4થી વાર બધાએ નક્કી કર્યું કે આ વખતે વધારે કઈ લઈ. એક તકતી લઈને ગયા અને તકતી ઉપર ખાલી એટલું લખેલું હતું, અનુભવની સામે આશાની જીત. એ તકતી ભેટમાં આપી. 3 વખતનો અનુભવ થયો, તેમ છતાં પણ આશા હજી પડેલી છે કઈક 4થીમાં મળશે. એની જીત થઈ ગઈ, અનુભવ હારી ગયો.
આપણા જીવનમાં પણ આવું જ છે. ભૂતકાળના જે અનુભવો છે, અનુભવની સામે એક આશાની જીત પડેલી છે. વચન ન નીકળે. ખરેખર જો એમ લાગે ને કે આ દુઃખ તમારા મોઢામાંથી શબ્દ, તમને એમ લાગે કે મેં કોઈ વ્યક્તિ સાથે આવો અત્યાચાર કર્યો છે, તમને એમ લાગે કે આ ખરેખર કેવા જેવું નથી, તમે કહેશો જ નહીં. અંદરમાં એવો આપણને મહિમા ભાવ આવે છે કે મારી પાસે આ છે, આટલું ધન છે કે આટલી સંપત્તિ છે, જે બતાવવાનો ભાવ આવ્યો ત્યાં જ તે એ કે બીજો એ પહેલો બની ગયો, અને પહેલો છે ત્યાં દેખાતો જ નથી. અહીંયા એના ઉપર જોર આપીને કે છે કે અણુવ્રત લીધા પહેલા, મહાવ્રત લીધા પહેલા તો એ ભોગોની અસારતાને સમજે. ભોગોની અસારતાને સમજે. વસ્તુ ક્યારેય આત્મા નહીં બની શકે અને વસ્તુઓથી ક્યારેય આત્મા ભરાઈ નહીં શકે. એટલો બોધ થાય તો જે દોડ છે, દોડ ઓટોમેટિક ધીમી પડતી જાય. વસ્તુઓથી હું પોતાને ક્યારેય ભરી ન શકું. કેટલી પણ વસ્તુ ભરતો જાઉં છું, અંદરનું ખાલીપણું એટલું ને એટલું જ રહે છે. કારણ કે જ્યારે 1 રૂપિયો પોતાના ખિસ્સામાં હતો ત્યારે ને 1 કરોડ રૂપિયા પોતા પાસે આવ્યા ત્યારે સુખ અને પોતાની વચ્ચેનું જે ડિસ્ટન્સ હતું એટલું જ રહે છે. કોઈ ફરક નથી પડતો. એ ખબર આમ નથી પડતી. ખબર ત્યારે પડે છે કે કરોડપતિના ખિસ્સામાંથી પણ રૂપિયાનો સિક્કો પડી જાય તો હાથ નાખીને લઈ લેશે, નીચે પડેલો લઈ લેશે. એમ નહીં કે રૂપિયો છે, લઈ લેશે. કારણ એનું એ છે કારણ કે રૂપિયો હતો ત્યારે પણ સુખ વચ્ચે, સુખથી દૂર જેટલો હતો અત્યારે પણ એટલો જ દૂર છે. ન તો જયારે રૂપિયો હતો ત્યારે પણ એને ઉપાડતો હતો, કારણ કે સુખ તો નતું જ તે. એને કે લાવ ઉપાડું તો મળશે. અત્યારે પણ કરોડ રૂપિયા છે પણ સુખ નથી મળ્યું, એટલે રૂપિયો પડે ત્યારે ઉપાડી તો લઈ જ છે. એની વૃત્તિ, એની જે બહારની પ્રવૃત્તિ એની એ જ રહી. કોઈ પ્રકારે એના આત્મામાં પરપદાર્થ અને પરપદાર્થ સંબંધી ભાવોથી નિવૃત્તિ ન પ્રગટી. એ અહીંયા બતાવે છે. બોલો. એ હોય તો આ હોય નિયમથી. આ તો કમ્પલસરી જોઈએ જ, કમ્પલસરી. એટલે કે જો અહીંયા અણુવ્રતની વાત કરી છે કે આ અણુવ્રત, આ 2 કસાઈ ચોકડીનો અભાવ હોય તો એના માટે તો આ કમ્પલસરી છે ને છે જ તેમ. એટલે બંને એક સાથે એકબીજા વગરનું ન હોય. દાખલા તરીકે કોઈ સાધુ છે તો સાધુએ આઉટર પોઝિશન છોડી દીધો છે પણ ઇનર પોઝિશન છોડ્યો નથી, તો કે એમ ન ચાલે. ઇનર છોડી દીધો ને આઉટર ન છોડ્યો તો એમ પણ ન ચાલે. બંને છૂટેલા હોય એનું નામ છે કે એકબીજાના અન્વય છે. કમ્પલસરી બંને એકબીજા સાથે છૂટેલા હોય જ. આ સ્વરૂપને જ્યારે મહાવ્રતનું સ્વરૂપ સમ્યક દ્રષ્ટિ તીર્થંકર ભગવાન જ્યારે બધો ત્યાગ કરીને જાય છે. ઘણા મહારાજ સાહેબ પાસે હું જતો હોઉં ત્યારે આ રીતે વાત કરતા હોય કે તીર્થંકરો, ભરત ચક્રવર્તી બધું પોતાનું છોડીને આપીને સોંપીને જતા રહ્યા. સુખ નતું તો પછી ક્યાંથી રાખે? સોંપીને જતા રહ્યા. એમાં કેટલું દુઃખ ભરેલું હતું. દુઃખ હોય એને રાખે? સત જ. બાહુબલીએ ભરતને સોંપી દીધું, લે ભાઈ તું, માં નથી જોતું. સોંપીને જતા રહ્યા. કારણ કે એમાં સુખ નતું. કેટલું દુઃખ હતું. જે જીવની દ્રષ્ટિમાં પ્રત્યેક આત્માનું મૂલ્ય એક સમાન હોય, તો જો આ આત્મા એમ ઈચ્છતો હોય કે આમાં સુખ નથી તો આમાં પડવાની જરૂર નથી, મારે આમાં પડવા યોગ્ય નથી, તો એ આત્મા જાણી જોઈને બીજાને એમ ન કે તું આમાં પડ. ઝેરને જેણે ઝેર જાણ્યું હોય તો પોતે ન પીવે તો શું બીજાને પીવરાવે? જ્ઞાની કોઈ પરિગ્રહ, કોઈ વૈભવ, કોઈ રાજગાદી કોઈને સોંપીને જતા જ નથી. ત્યાં તો અંતરમાં પોતે એટલા ઊંડા ઉતર્યા કે પોતે વસ્તુની જગ્યાએ રહી ગઈ ને પોતે પોતાની રીતે નીકળી ગયા. આ તો લોકો એમ માને છે સોંપીને ગયા. કોણ સોંપે? સોંપવાનો ભાવ એટલે આને હું સોંપી શકું, તમારે અધિકાર નથી. કોને સોંપવું? મારો અધિકાર છે, કારણ કે આનો માલિક હું છું. ત્યાં હજી માલિકી પણ તો પડ્યું જ છે. સોંપવામાં જ તે માલિકી પણ પડ્યું છે કે લો આ વસ્તુ તમે લઈને જજો. તમે મને અહીંથી કોઈ વસ્તુ આપી, લો આ વસ્તુ લઈને જજો. એનો મતલબ કે બીજાએ ન આપી.
તમારું માલિકીપણું એમાં છે. સોંપે કોણ? જે પોતાને માલિક માનતો હોય. જ્ઞાની ક્યારેય પણ કોઈ પરિગ્રહને સોંપતા નથી. આ વાત યાદ રાખજો. જ્યારે પણ તમારા જીવનમાં એક છેલ્લી ક્ષણે પણ તમને મૃત્યુની 5 મિનિટ પહેલા પણ એવો બોધ થાય કે ખરેખર આમાં નીકળી જાઓ, અને નીકળવાનો બોધ થાય તો દીકરાને હાથમાં આપી નહીં જાય, એ ચૂપચાપ નીકળી જશે. એ ખબર પણ નથી આપતો કે હું નીકળું છું. આ સોંપવાનો અર્થ એ છે કે સોંપવામાં ક્યાંક ને ક્યાંક ઊંડે એનું માલિકીપણું રહ્યું છે. અને એ માલિકીપણું ખાલી એમાં વસ્તુમાં નહીં, પછી એ માલિકીપણાની પરંપરા ચાલે છે. પછી જેને સોંપ્યું એનો માલિક પણ હવે હું, કારણ કે મારી વસ્તુ મેં એને આપી છે. એનો માલિક પણ પોતાને માનશે. કારણ કે જે વસ્તુ તમે કોઈને આપો, તમારા નોકર ચાકરને જે વસ્તુ તમે આપી, વસ્તુનો માલિક પોતાને માન્યો છે, તો હવે એ નોકરનો માલિક પણ હું. અને અડધી રાત્રે 12 વાગે બોલાવો ને ન આવે ત્યારે અસર થશે, કેમ ન આવ્યો? કારણ કે મારી વસ્તુ મેં એને આપી, આટલો રાખ્યો ને આ ન આવ્યો. બહુ લાંબી માલિકીપણાની પરંપરા ફેલાઈ છે. એટલા માટે વ્રતનો અર્થ જે છે, વસ્તુની જગ્યાએ પડી રહી છે, અને પોતે સ્વરૂપની મસ્તીમાં એટલો મસ્ત થયેલો હોય છે કે યાદ જ નથી રહેતું કે વસ્તુ કઈ હતી, ક્યાં હતી, કેવી હતી, ને કઈ ખબર નથી. હાથમાં સોંપવાની વાત તો બહુ દૂરની વાત છે. જે અત્યારે થતું હોય, દીક્ષા લીધા પહેલા, જયારે મહારાજ સાહેબ દીક્ષા લીધા પહેલા પોતાની પ્રોપર્ટી જે હોય દીકરાના નામે કે ભાઈ બહેનના નામે કરીને જાય છે. વૈરાગ્યનો અર્થ ક્યાં રહ્યો? વૈરાગ્યનો અર્થ તો કાકા, વૈરાગ્ય તો એ છે કે જેમાં પોતે વસ્તુનો વિકલ્પ નથી રહેતો. વસ્તુનો વિકલ્પ એટલે નથી રહેતો કારણ કે સ્વરૂપની મસ્તીમાં એટલો મસ્ત થઈ ગયો છે, એને લક્ષ્ય જ નથી જતું. એ લક્ષ્ય જ નથી જતું. આ એટલા માટે તમને કીધું, કારણ કે આખી જિંદગી જે ભોગવેલા છે ને, એની ઊબ તમને છેલ્લી ઘડીએ આવશે. જોજો, બહુ ભોગવ્યા છે, એની ઊબ આવશે કે અરે આ શું થઈ ગયું. એટલે હું વારંવાર તમને કહું છું, એક ક્ષણે પણ યાદ રાખજો, હું હોઉં કે ન હોઉં, આ વાતને તો યાદ રાખજો. મરનાર વ્યક્તિની પીડા બીજી કોઈ નથી કે આ બધું છોડીને જવું પડે છે. મરનાર વ્યક્તિની પીડા એટલી જ છે કે કાલે ધર્મ કરીશ એવા બાના જે કાઢ્યા હતા એ પૂરા ન થયા. આ એની પીડા છે. કાલ ક્યારે આવી જ નહીં. કાલ કરીશ પણ કાલ ક્યારે આવી જ નહીં. કાલ જ્યારે પણ આવી ત્યારે આજ બનીને જ આવી. ખરેખર તો એ જ છે કે કાલ આવતી જ નથી, આવે ત્યારે આજ બનીને જ આવે છે. એટલા માટે એ જાગૃતિ રહી. ખરેખર એક એવી અદ્ભુત સ્થિતિ છે. બધું જ એક ક્ષણમાં અસાર થઈ જાય છે. પછી તમને અત્યારે જે ભાવ આવતો હોય કે સમાજમાં મારું આ સ્થાન છે, સમાજમાં મારું નામ છે, મારું માન છે, મોભો મર્યાદા, આ તે બધું જે આ રીતે બધું અસાર થઈ ગયું. રસ્તા પર એક્સિડન્ટ થયેલા કૂતરાને દેખીને, જે કૂતરાની લાશ પર ટ્રકોના ટ્રકો ચાલતા જાય છે, જગતા તો જે દેખતા જે સ્થિતિમાં, બસ એમાં પણ દેખવું હોય દેખી લે છે કે આ પોતાની સ્થિતિ છે, આજની નથી, 5 વર્ષ પછીની આ શરીરની સ્થિતિ આ છે. તો શેમાં હું તન્મય થઈ રહ્યો છું? આવો બોધ જેને થઈ જાય ને, એ બોધ થઈ ગયેલો જીવ હવે એ વ્રત અને અંગીકાર કરવાને પાત્ર થયો. પાત્ર શું થયો? એને સહજ વ્રત અંગીકાર થઈ ગયા. એની આ વાત થઈ. બહુ વધારે તો ન લેવાયું, પણ એક પેરેગ્રાફ થયો છે, એને હજી આ પ્રશ્ન પૂરો કરી દઈએ. અથવા જેમ અણુવ્રત મહાવ્રત હોય છતાં દેશ ચારિત્ર સકલ ચારિત્ર હોય વા ન હોય, પરંતુ અણુવ્રત થયા વિના દેશ ચારિત્ર તથા મહાવ્રત થયા વિના સકલ ચારિત્ર કદી પણ હોય નહીં. માટે એ વ્રતોને અન્વયરૂપ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી તેને ચારિત્ર કહ્યું છે. તેમ અરહંત દેવાદિકનું સ્વરૂપ શ્રદ્ધાન થતા તો સમ્યક્ત્વ હોય વા ન હોય, પરંતુ અરહંતાદિકના શ્રદ્ધાન થયા વિના તત્વાલ શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વ કદી પણ હોય નહીં. માટે અરહંતાદિકના શ્રદ્ધાને અન્વયરૂપ કારણ જાણી, આ તો કમ્પલસરી જોઈએ છે, કારણમાં કાર્યનો ઉપચાર કરી એ શ્રદ્ધાને સમ્યક્ત્વ કહ્યું છે. અને એટલા માટે જ તેનું નામ વ્યવહાર સમ્યક્ત્વ છે. એ કારણભૂત બતાવ્યું, પણ બધાને જરૂરી નથી કે આવું જેને થયું એને આ થાય.
જેમ આપણે ચર્ચા કરી હતી કે ક્ષણિકનો બોધ થાય તો જ નિત્યનો અનુભવ થાય, એના વગર આ ન થાય. પણ એનો અર્થ એ નથી કે દરેકને જેને જેને ક્ષણિકનો બોધ થયો હોય એને દરેકને નિત્યનો અનુભવ થાય. એટલા માટે વિધિ તો એ જ બતાવી કે ક્ષણિકનો બોધ જેને થયો છે એને જ નિત્યનો અનુભવ થાય. એટલે પહેલા તો એ જ અસારતા પહેલા તો ત્યાંથી શરૂઆત થાય. અંધારાવાળા રૂમમાં થોડોક ઝાંખો પ્રકાશ છે, નિર્ણય થઈ શકતો નથી કે આ સાપ છે કે દોરડું છે. માની બેઠો આ સાપ છે, માની બેઠો આ સાપ છે. આખી રાત બેચેન, કારણ કે દરવાજો બહારથી બંધ કરી દીધો છે કોઈએ. જાવું તો ક્યાં જવું, બિલકુલ ખૂણામાં, બિલકુલ, અને સામે દેખે છે આ કાળો સાપ. પણ સવાર થતા જેમ સૂર્યના કિરણો એ રૂમમાં પ્રવેશ કરે છે અને સાપ નથી એનો બોધ થાય છે, તરત જ એક હસવું આવે છે. અરે આખી રાત આ શું કર્યું, સાપ છે જ નહીં. સાપે મને દગો દીધો, આ રસ્સીએ મને દગો દીધો છે. ખરેખર રસ્સીએ દગો નથી દીધો, મેં દગો ખાધો છે. જિંદગી આપણને વિશ્વાસઘાત નથી કરતી. જિંદગી ક્યારેય કોઈ માણસને ધોખો નથી આપતી. માણસ ધોખો ખાય છે. જિંદગી કઈ નથી કરતી, એ કોઈને કહેતી નથી. આ વસ્તુઓ બધી અનિત્ય છે. એ અનિત્ય વસ્તુ આપણને ધોખો નથી આપતી, આપણે ધોખો ખાઈએ છીએ. એ કઈ નથી કહેતી, એ થોડું આપણને કહે છે. એ રસી એને કીધું જ નહીં કે તું મને સાપ માનજે, તું મને સાપ માનીને ડરજે. આ વસ્તુઓ કહેતી જ નથી કે તું મને નિત્ય માની લે અને તારી પાસે વળગીને મને રાખ. એ કહેતી જ નથી. હું પોતે જ તે મારી અજ્ઞાનતાથી એની પાછળ દોડું છું. એ શું મને વિશ્વાસઘાત કરે, એ શું મારી સાથે દગો કરે, એ તો જે છે તે છે. અંધારાવાળા રૂમમાં એ કાળી રસ્સીને જેમ કોઈ સાપ માની લે, પણ સાપ છે જ નહીં, ત્યારે હસવું આવે છે. આ અજ્ઞાનતા. અહીંયા અધ્યાત્મ જગતમાં કંઈક સ્વરૂપ અનેરું છે, ઉલટું છે. અહીંયા આપણે જે સાપને પકડીને બેઠા છીએ અને માનીએ છીએ કે આ રસ્સી છે. આ બધી વસ્તુઓને સાપમાં છે, સાપ ને રસ્સી માનીને પકડીને બેઠા છીએ. અજ્ઞાનનો અંધકાર એટલો છવાયેલો છે. જ્યારે જ્ઞાનનો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનનો પ્રકાશ જ્યારે પ્રગટે છે કે તરત જ એને છોડતા વાર નથી લાગતી. ત્યારે ચારિત્ર સહેજે અંગીકાર થઈ જાય છે, પરિગ્રહ છૂટી જાય છે. એની આ વાત અહીંયા બતાવે છે. અથવા જેને તત્વાર્થ શ્રદ્ધાન હોય તેને સાચા અરહંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન અવશ્ય હોય જ. તત્વાર્થ શ્રદ્ધાન વિના અરહંતાદિકનું શ્રદ્ધાન પક્ષથી કરે તો પણ યથાવત સ્વરૂપની ઓળખાણ સહિત શ્રદ્ધાન થાય નહીં. તથા જેને સાચા અરહંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન હોય તેને તત્વાર્થ શ્રદ્ધાન અવશ્ય હોય જ. કારણ કે અરહંતાદિના સ્વરૂપને ઓળખતા જીવ અજીવ આસરવાદીની ઓળખાણ થાય છે. ભગવાનના સ્વરૂપને ઓળખતા જ ત્યાં એ બધું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે. ડાયોજનીસને પ્રેરણા સૌથી વધારે કોનાથી મળી? એના જીવનમાં જેનાથી એને ઇન્સ્પિરેશન મળી છે એમાં એરિસ્ટોટલ, જેનાથી એને બહુ પ્રેરણા મળી. બેના નામ એને લખ્યા છે, એરિસ્ટોટલ અને કૂતરા. એનું તમે જોવો ને, નગ્ન રૂપ અવસ્થામાં જ તે ડાયોજનીસ ફરતા, બિલકુલ નગ્ન. કૂતરાની પાસેથી આ પ્રેરણા મળી કે જેની પાસે એક કપડાનો પણ પરિગ્રહ નથી, એ આટલો સુખી, તો હું આ છોડી દઉં. ભલે એને આ વાતનો બોધ નતો, પણ એને તમે હિસ્ટ્રીને એની સુધી જીવનની કથા વાંચો તો ખબર પડે આ માંસ ખાનારા વ્યક્તિને પણ એટલો તો બોધ થઈ જાય છે કે આ વસ્તુ ક્યારે મને સુખ તો નહીં જ આપે. ભલે સુખ કઈ વસ્તુ આપશે, અનિત્યનો બોધ કોઈને થઈ શકે છે. જરૂરી નથી કે નિત્યનો અનુભવ બધાને થાય. જેને જેને અનિત્યનો બોધ થયો હોય, ક્ષણિકનો બોધ થયો હોય, એ રીતે તે નગ્ન અવસ્થામાં ફરતા. પણ એ કહે કે આ કૂતરા પાસેથી
આપણે આમ જોયું કે એક બાજુ એરિસ્ટોટલ ને બીજી બાજુ કૂતરા, પણ ત્યાં એ રીતે આ લીધું, બંનેને એક સ્થાને, એક બાજુ મનુષ્ય ને એક બાજુ કૂતરા. આશય એનો કેટલો સૂક્ષ્મ આશય. અંગ્રેજો પણ એવી રીતે કહેતા. અહીંયા આપણે ઘણા જગ્યાએ લિફ્ટમાં, જીમખાનામાં પણ એવું હતું ને, ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ એલાઉડ. લિફ્ટમાં ત્યાં લખેલું હતું, ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ એલાઉડ. જયારે અંગ્રેજો અહીંયા હતા ત્યારે બંનેને એક જ કેટેગરીમાં માનતા. જેમ આપણે સર્વન્ટ આર નોટ એલાઉડ લખીએ એવી એક જીમખાના છે, કયું નામ ભૂલાઈ ગયું, એમાં છે. હા, કહેવાનો અર્થ એ છે કે એ ડાયોજનીસ ને એ કૂતરા અને એરિસ્ટોટલ બેને સાથે રાખ્યા છે, અને એના માટે એનો ભાવ કયો છે, બે પાસેથી કંઈક શીખે છે, બેને એક શ્રેણીમાં રાખે. એ કહે છે કે અરિહંતાદિનું સ્વરૂપ ઓળખતા તે ખબર પડે કે આ 7 તત્વનું સ્વરૂપ સમજાય. એ પ્રમાણે તેને પરસ્પર અવિનાભાવી જાણી કોઈ ઠેકાણે અરિહંતાદિના શ્રદ્ધાને સમ્યક તો કહ્યું છે. એ કહે છે કે પેલા મેં ઘણી કોશિશ કરી, ઘણું બધું હું દુઃખી થયો. આ જે બધા ભાવોથી આપણે પોતાને સુખી માનીએ છીએ, એ ભાવોને એને દુઃખરૂપે માન્યા. કે કોઈ એવી વ્યક્તિ મારા ઘરમાં પ્રવેશ કરે તરત જ મારે બરાબર બેસી જવું જોઈએ, કોઈ સીધું રૂમમાં આવ્યો આમ આળોટીને બેઠા બરાબર બેસી જવું, પગ ફેલાવેલા હતા પગ વ્યવસ્થિત કરી દીધા. આ બધું બીજાને જેટલું મેં ઇમ્પોર્ટન્સ આપ્યું હતું, હવે કે હું હવે ઇમ્પોર્ટન્સ આપતો જ નથી. જેને આવવું હોય, જવું હોય, જેને જે કરવું હોય, કારણ કે આપણે એને પ્રાયોરિટી આપીએ છીએ ને. લગ્નમાં જાઓ છો, કોના લગ્નમાં જાઓ છો, કયા લગ્નમાં જાઓ છો, કપડાં પણ એવા પ્રકારે પહેરશું, નજીકના, દૂરના, કેવા, બધો વિચાર કરીને પ્રધાનતા પૂરેપૂરી પરની છે. અને પોતાનું જે આ પર્યાયનું સ્વરૂપ એટલું અંતરમાં કોતરાઈ ગયું છે કે એ સ્ટેટસ નીચે ન પડે, હજુ પણ દિવસે દિવસે ઉપર આવે. જે 12માં જે સિમ્બોલ આપણા ઉપર સ્ટેમ્પ લાગ્યો છે એ ઉપર ચડતું ચડતું જાય, પણ નીચે તો ન જ પડવું જોઈએ. એ ત્યાં સુધી જ લાગે છે જ્યાં સુધી અંતરની ખબર જ નથી. જેને અંતરની ખબર પડી એને પછી આ 12માં વધવાનો ને ચડવાનો ભાવ નથી. ધ્રુવની ધ્રુવતા, નિત્ય સત્તા સ્વરૂપ ભગવાન આત્માની ધ્રુવતા, ત્યાં સંયોગો ગૌણ થયા, સંયોગો બીજા નંબર પર ગયા. પોતે જ એક સત્તા સ્વરૂપ, પોતે જે છે તે ટકી રહ્યો, પોતાનું અસ્તિત્વ જે ટકીને રહ્યું. ત્યાં પણ પરિપૂર્ણતાનો અહેસાસ થયો. તમે દુબઈમાં છો, પત્ની ભારતમાં છે, પત્ની નથી મારી સાથે, નથી મારી સાથે એવો નિર્ણય કરનાર કોણ? જ્ઞાન. એ છે ને અહીંયા, કારણ કે એને તો નિર્ણય કર્યો કે નથી, નથી એનો નિર્ણય કરનાર જ્ઞાન હાજર છે. બસ ઘણું બધું પ્રાપ્ત છે, બધું મળી ગયું છે, બીજું કઈ ન જોઈએ. કારણ કે આ જ્ઞાન તો છે ને, જે સત્તા સ્વરૂપ વસ્તુની ગેરહાજરીમાં પણ જે હાજર એવું જે જ્ઞાન છે, એને જેટલું સર્વસ્વને પ્રધાનતા આપીને એવો અનુભવ કરે કે પર નથી એ વાત એની દ્રષ્ટિમાં રહેતી જ નથી, આ છે એ જ એની દ્રષ્ટિમાં રહે છે. અને આવું દરેક સમયે થાય, દરેક સમયે થાય. એના આનંદમાં રહે. તમે ઘણી આશા લઈને ગયા હતા કે ત્યાં તમારો કોઈ કોન્ટ્રાક્ટ, તમારું કામ થઈ જાય, બિઝનેસ તમારો સક્સેસફુલ જાય, તમારું બધી ડીલ સક્સેસફુલ થાય, પણ ન થઈ. બિલકુલ ખાલી હાથે પાછા આવ્યા, ખોટા ખર્ચા કરીને પાછા આવ્યા, ખાલી હાથે પાછા આવ્યા. આવો નિર્ણય કરનાર કોણ છે? જ્ઞાન છે. એ જ્ઞાન જે હાજર છે, બસ આ છે ને, બધું મળી ગયું, બીજું કઈ ન જોઈએ. હવે દરેક સમયે જે નથી મળ્યું એના વિચારમાં પણ જે નિર્ણય કરનારા જ્ઞાનની જે અનુભૂતિ થતી રહે, તો નથી એનું દુઃખ નથી, છે એનો આનંદ છે. એ આનંદ જ સર્વસ્વ છે. આને કહેવાય કે જે સત્તા સ્વરૂપ જે જ્ઞાન છે અને સત્તા સ્વરૂપ સુખ છે એને શોધ્યું. એટલા માટે થોડા વખત પહેલા મેં તમને આ વાત કીધી હતી, એ આનાથી જ લગતી છે કે સુખી થવાનું નથી. અન્ય દર્શનમાં તમને એ જ બતાવશે કે દુઃખીમાંથી સુખી થવાની વિધિ હું તમારી સામે બતાવું છું, તમે ધ્યાનથી સાંભળજો. જૈન દર્શન એ વાતને બતાવતું જ નથી કે તમને દુઃખીમાંથી સુખી થવાની વિધિ બતાવું છું. જૈન દર્શન કહે છે તમે સુખી છો એનો અહેસાસ તમને કરાવવામાં આવે છે. બેમાં બહુ ફરક છે
કે આખી આ જેટલી જગ્યા પડી છે આમાં પૈસાના બંડલ મૂકીને થડકલા કરીને આખો આ હોલ ભરી દેવો અને એના માટે તમે મહેનત કરો. એક એ ધનવાન થવાનો ઉપાય. અને બીજો એક ધનવાન થવાનો ઉપાય કે બધો ઢગલો ભરેલો પડ્યો છે, તમે આંખ બંધ રાખી છે, ખાલી એમ કીધું આંખ ખોલો. આ ધનવાન થવાનો ઉપાય. પહેલો ઉપાય કેટલો અઘરો છે, બીજો કેટલો સરળ છે. અહીંયા કહે છે કે દુઃખીમાંથી સુખી થવાનો ઉપાય એ પહેલો ઉપાય છે, જેમાં કંઈક ભેગું કરવાનું છે, પણ એ ઉપાય અહીંયા નથી બતાવતા. અહીંયા કહે છે કે સુખ છે, તમે સુખી છો, ખાલી આંખ બંધ છે, ખોલો, ઢગલો પડેલો છે સુખનો. અનંત સુખનું સત્તા સ્વરૂપ જે હોવાપણું, જે કાયમ ત્રિકાળ ટકેલું છે, એના પર જ્યારે દ્રષ્ટિ થાય એને માપવાની આ નિશાની કે પરની પાછળની દોડ એ વ્યર્થ લાગવા લાગે. એ ખેદ તો થતો જાય, તમારે હજી જવું પણ નથી જવું, પણ તોય અંદરમાં નથી રહેવાતું. આવા સાધના માર્ગમાં આવા એકવાર નહીં અનેક વાર આવા પ્રસંગ આવશે. આટલું સાંભળી લીધા પછી પણ આવતીકાલે ફેક્ટરીની જે ઓફિસે જવાની તૈયારી એટલી જ અપ ટુ ડેટ બરાબર બધું. આ કેમ? આવતીકાલ તો શું, હમણાં ઉભા થયા પછી ફોન ચાલુ થશે, એ વાત છે, એ તો બહુ દૂર થઈ ગયું, પણ એનું એ જ કેમ આવું થશે. વચ્ચે એવા પણ સ્થાનો આવશે કે સાંભળેલાથી વિપરીત માર્ગ પણ ચાલવાનું થાય, પણ એ સમયે પણ આ વાત તમને એટલી સ્પર્શતી રહેવી જોઈએ. જો આ સ્પર્શતી રહી તો એ સાધના માર્ગમાં સાધકને સાધ્ય સુધી પહોંચાડવામાં કારણભૂત બને છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસા.